એટલે શું છે અનુભવ જે કઈ થાય ને ત્યાંથી આપણને કંઈક મળે. એટલે આ એક મારે યુવા ધનને હું ચારણ છું છતાંય પગે લાગીને એટલે કહું છું કે આની પાછળ મારું કંઈક હિત છે. હું હિત છે એ સાંભળજો. પગે લાગીને આજના ગુજરાતના યુવા ધન મને સાંભળે અને કહું છું કે મારા બાપુજી દવાખાનામાં હતા ને ડોક્ટરો સાથે મારે વાત થતી, ડોક્ટરોએ મને એમ કીધું કે અત્યારે ગુજરાતમાં કેન્સરના કેસ, બીજા કેસ, તાવના કેસ, ફલાણા ઢીકડા રોગના કેસ જેટલા આવે છે દવાખાનામાં, એમાં પહેલે નંબરે કોઈ કેસ આવતા હોય દવાખાનામાં તો યુવાનો બેફામ ગાડીઓ હાકે ને એના એક્સિડન્ટના કેસ આવે. પગે લાગીને કહું કે તમે ગાડીઓ હાંકવામાં ધ્યાન રાખજો. મારો બાપ લ્યો શું કામે? મારો બાપ 70 વર્ષે વયો ગયો તો 1 મહિનો થઈ ગયો તો હજી બરાબર નીંદર નથી આવતી. જેના 20 વર્ષના વયા જાય એના મા બાપનું શું થતું હોય છે, એનો પરિવાર, એની બહેનું, એની મા, એનો બાપ, એનું કુટુંબ. આ બહુ જિંદગી ઘણાને એમ લાગે કે મારી જિંદગી, ઘણા એવું કે એકચ્યુઅલી મારી જિંદગી છે. તમારે શું? તારી નથી, તારા કુટુંબની છે, તારા પરિવારની આ જિંદગી છે, તારી જવાબદારી છે. જવાબદારી બારો ગયો તો તું કાંઈ છો જ નહીં સાહેબ. શું પરિવાર ઉપર વીતે સાહેબ? અને જરાક તોફાન કરવામાં, જરાક સ્ટન્ટ કરવામાં ખોપરા ફાટી જાય, કા પગના કટકા થઈ જાય. શું સાહેબ જિંદગી શું છે એની ખબર જ નથી. ઈશ્વરે મહામૂલો દેહ આપ્યો છે તો કંઈક કરી લેવાનું છે ભલા માણસ, બાકી કઈ ગોટો વળી જાય એની રીતે એ નક્કી નથી. એટલે હાથે કરીને આ બહુ માનવ દેહ મોંઘો છે, હાથે કરીને નહીં. એટલે એટલી મારી વિનંતી છે કે ઘરેથી નિહરીને તો એટલું યાદ રાખવું કે મારી માં ઘરે છે, મારી બેન છે, મારો ભાઈ છે, મારો બાપ છે, મારું કુટુંબ છે. એટલે આટલું એક લખી લેજો. માં હરસિદ્ધિ અને પારેશ્વર ને જોગમાયાની સાક્ષીએ તમને બધાને કહું છું કે ગાડી હાંકવામાં ધ્યાન રાખજો. બાકી ઘડીકમાં કુટુંબ વિખાઈ જતા વાર નથી લાગતી. આ ચારણ તરીકે એક મારે વચ્ચે પ્રાર્થના કરવી જોઈએ, સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલા માટે. અને હવે મારે જે કહેવું છે, દ્વારકાના દેવની વાત જ ન થાય. મને ગીતો ઘણા બધા આવે છે પણ બધાને વારા એ પ્રમાણે હું છેલ્લે, એટલે મારે પછી વાતો બધું અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. મોજ આવે ત્યાં સુધી આપણે મોજ કરવી છે. પણ એક વાત, દ્વારકાના દેવની વાત જ ન થાય. સાંભળજો, શ્રદ્ધા હોય તો ની આ બધી વાત છે. આપણે હટાણે તો ફાસ્ટેગ જમાનો થઈ ગયો. ફાસ્ટેગ જમાનો રોડ ઉપર હાલે, જિંદગીમાં કદાચ હાલે, પણ દેવો પાસે ન હાલે. હટાણે ઘણા બપોર પછી માતાજી બદલાવ નાખે. બોલો, માનતા ન ફળે તો એ કે આ નહીં હવે ફળે. અને ઘણા તો એવું કે ખબર, ઓલે પણ માનતા કરો ન્યા બહુ ઉપડ્યું છે. ઉપડ્યું કહેવાય દેવનું કાંઈ હોય ને, ઉપડી તું જાય ને કહી. આ તો શ્રદ્ધાની ભાવની વાત છે. આમાં ઉપડી જવાનું કાંઈ હોય જ નહીં. એ તો જ્યાં બેઠા હોય ત્યાં હાકલો સાંભળે, એમાં કાંઈ વાર ન લાગે. વિશ્વાસ આપણો હોવો જોઈએ. એટલે આ વાત સાંભળજો. મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 5 દી 10 દી ટૂંકમાં દિવસો પછી દિવસો જવા માંડાણા. અને એમાં એક રાત્રિ અને બરાબર દુર્યોધનને નીંદર નથી આવતી, દુર્યોધનને હક નથી થતું. શું કામ એ ખબર? દુર્યોધનને એમ થાય છે કે ભીષ્મ પિતા બરાબર મારા હાટુ થઈને યુદ્ધ નથી કરતા, એ પાંડવો માટે લડતા હોય એવું લાગે છે. અને પોતાના તંબુમાંથી નીકળીને પોતાના તંબુમાંથી નીકળી અને ભીષ્મ પિતાના તંબુમાં દુર્યોધન રાત્રે જાય છે. અમીહાનમાં રાત્રે હુવા વખતે. અને જઈને એટલું કીધું કે દાદા, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો, તમારે અર્જુનને નથી મારવો. મને ખબર છે તમે ખોટું કરો છો મારી સાથે. બહુ બોલવા માંડ્યો. એટલે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી. તો સાંભળી લે દુર્યોધન, વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂતને કહાઉં. કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ મેં ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું, નકર અર્જુનને ધરતીમાંથી જીવતો રહેવા દો તો ગંગા પુત્ર ભીષ્મને આ મારી પ્રતિજ્ઞા છે. હુઈ જા. સાંભળજો. અને એ વખતે દુર્યોધન તો પોતાના તંબુમાં વયો ગયો, પણ કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી પેટમાં. ભાઈ, આને ભગવાન કહેવાય સાહેબ. ભક્ત હાટુ પોતાની નીંદર ઉડી જાય. આવો ભગવાન મળે ક્યાં? પોતાના તંબુમાંથી નીકળ્યા ભગવાન કૃષ્ણ. પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને પડદો આમ કરીને જોયું. એટલે યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા, ભાલું કહતા હતા. પડદો આમ કરી નાખો. ભીમના તંબુમાં જઈને આમ જોયું પડદો કરીને, ભીમ ગજા હમળી રહેલા. પડદો આમ કરી નાખો. નકુલના તંબુમાં જઈને આમ પડદો કર્યો, નકુલ તરવારને ઝેર પાતો હતો. સહદેવના પડદામાં જઈને આમ કર્યું તો સહદેવ તરવારને ઘાંતો હતો. બધાય જાગતા હતા. આ બાજુ 11 ક્ષણી, આ બાજુ 7 ક્ષણી, 18 ક્ષણીમાં કોઈ હોતું નહોતું. શું કામે? ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે બીજે દિવસે ભયંકર મહાકાય યુદ્ધ થવાનું છે. કોઈને નીંદર કેમ આવે? પણ મિત્રો, એ વેટાણે અર્જુનના તંબુમાં જઈને કાળિયા ઠાકરે આમ જ્યાં પડદો કર્યો ને, મરદનું ફાડ્યું. લાખો માણસમાં એક અર્જુન જ હૂતો તો. ભલા માણસ ગસગસાટ ઊંઘમાં હૂતો તો. કૃષ્ણ ભગવાને ચાબુક
અંગૂઠામાં મેરું પગના અને આમ બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે તમે ભગવાન માફ કરજો, અત્યારે કેમ અહીંયા? એટલે કીધું કે તને નીંદર આવે છે? લે પ્રભુ હાંજે તો હુવાનું જોઈએ ને, હવે અત્યારે તો નીંદર આવે કે ન આવે? રાત છે એવી એમ વાયડાની વાત રહેવા દે, અવળી વાત કરવાનું રહેવા દે. તને નીંદર આવે છે? ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, જોઈ લે કોઈ તંબુમાં કોઈ હોતું નથી, તને કેમ નીંદર આવે છે? અને તઈ અર્જુન બોલ્યો એ આપણને સમજાઈ જાય એટલે આપણી હારે જ છે દ્વારકા વાળો. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલે હું હૂતો છું ભલા માણસ. હા 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 હા, આટલી જ વાત છે હો. મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું, મારો કનૈયો હુઈ જાય તો મને નીંદર ન આવે છે. માં હર્ષદ નેહડા ગામ આખું એમ કે છે, હે માં હર્ષદ આખું આ નેસડા ગામ તને શું કે છે? અને ગાયું માટે વીર વસરાજ સોલંકી જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તો અને જય જય જગ આધાર. ગાયું માતાજી માટે જેને માથું આપ્યું એટલે એક બે કડીમાં એના માટે કેવું હોય તો હે એવા મંગલ વર્તાના
એવા મેઘડા ચારણ ઠિકાણે તું થયો. જય વજરાજ, જય વજરાજ. પટાણા